નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. બાયડના ખેડૂત ભાઈઓ શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ જામફળની ખેતીથી મેળવી સફળતા, તો બીજી બાજુ સુરતથી મુસાફરોને ટ્રેનમાં જવાની મુશ્કેલી પડી રહી છે. અમે રેલવે બોર્ડ રજૂઆત કરીશું અને GRUCC સભ્ય તો બીજી તરફ તુમ હૈ તો बहुत घमंड था अपना बुलंदों पर पर्वत पर देख छोटा सा पक्षी तुम्हारे ऊपर से उड़ के चला गया. જો દિવ્યાંગોને પાછળથી સપોર્ટ કરવામાં આવે તો દિવ્યાંગ આગળ વધી શકે, એ શબ્દો છે દિવ્યાંગ હોવા છતાં સંઘર્ષ કરીને MBBS ના અભ્યાસ સુધી પહોંચનાર વિદ્યાર્થીએ નગોથા વૈદીપના. તો બીજી તરફ ફિલ્મોમાં જોયેલી ઘટના અમરેલીમાં સાચે જ બની. 4 વર્ષનું બાળક અપહરણ થયાના 24 વર્ષે પાછો આવ્યો. પોલીસે DNA ટેસ્ટથી ખરાઈ કરાવી મા બાપે આશા પર છોડી દીધી હતી. તો બીજી બાજુ આવતીકાલે CM સહિતનું મંત્રીમંડળ દિલ્હી જશે. PM મોદી અને અમિત શાહ સાથે પાટીલના ભોજન સમારંભમાં હાજરી આપશે. ફેરવેલ પાર્ટી હોવાની ચર્ચા. ડિસેમ્બરના અંતે મળશે નવા પ્રદેશ પ્રમુખ. બાયડ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ થાઇવન જાતના જામફળની ખેતીમાં નવી પહેલ કરી છે. માત્ર 3 વર્ષમાં જ તેઓ આ ક્ષેત્રે સફળતા મેળવી ચૂક્યા છે. તેમની આ સિદ્ધિએ આસપાસના ખેડૂતો માટે પ્રેરણાનું કામ કર્યું છે. જામફળ એક એવું ફળ છે જે આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં વિટામિન C, પોટેશિયમ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. જામફળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં અને હૃદય રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત જામફળની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી છે. જામફળની ખેતીથી થતા ફાયદા, જેમાં સારી આવક થાય છે અને જાતના જામફળની માંગ બજારમાં વધુ હોય છે. તેનાથી સારી કિંમત મળે છે કે રોજગારની તકો. મગફળી જામફળની ખેતીથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો સર્જાય છે. પર્યાવરણ માટે ફાયદાકારક જામફળો વૃક્ષો પર્યાવરણ ફાયદાકારક છે. તેઓ માટીને સુરક્ષિત કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે. શ્રીકાંત અને કુંદનભાઈએ થાઇવાન જાતના જામફળની ખેતીમાં નવી તકનીકો અપનાવી છે અને તેમના અનુભવો અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે. તેમણે જામફળની ખેતી સફળતા મેળવી સાબિત કર્યું છે કે આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને ખેતીમાં સારું પરિણામ મેળવી શકાય છે. શ્રીકાંતભાઈ અને કુંદનભાઈની સફળતાએ આપણને બાબતની જાગૃતિ કરાવી છે અને જામફળની ખેતી એ ખેડૂતો માટે એક સારો વ્યવસાયિક વિકલ્પ બની શકે છે. સરકાર અને ખેતી વિષયક સંસ્થાઓને ખેડૂતોને જામફળની ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. મારું નામ કુંદનકુમાર ઠાકોરભાઈ પટેલ, પદ્માવતી ફ્રૂટ ફાર્મ, મુકામ સવેલા કંપા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. અમે આ જામફળની ખેતી છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. જામફળની ખેતીમાં આ જે જામફળ છે એ વેરાયટી થાઈ 1 kg છે અને અમે વાલિયા ડિસ્ટ્રિક્ટમાંથી ઝારવી નર્સરીમાંથી લાવીને રોપણી કરેલ છે. આનું ઉત્પાદન ખરેખર ખેડૂત જો સારી ટ્રીટમેન્ટ ને કરે તો આમાં ઘણું સારું ઉત્પાદન આવતું હોય છે. છોડ દીઠ લગભગ 50 ફ્રૂટ સિઝનમાં આવે અને એની સાઇઝ મિનિમમ 500 ગ્રામ ગણીએ તો બમ્પર પ્રોડક્શન આવે છે. અને આ ખેતીમાં ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારી સહાય આપવામાં આવે છે. એની ઉપર જે બેગિંગ કરવામાં આવે છે એની પણ સહાય આપવામાં આવે છે. તદુપરાંત ડ્રીપમાં બી સહાય આપવામાં આવે છે. એટલે ગવર્મેન્ટ પણ ખેડૂતલક્ષી જે કાર્યક્રમો કરે છે એનાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થાય છે અને આ ખેતી કરવાથી ખેડૂતોને લાભ થાય ને થાય જ છે. થેન્ક યુ. સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોનો ઉકેલ માટે ZRUCC કમિટી કામ કરી રહી છે. ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે અગાઉ પણ 2008 થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી છે. સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ZRUCC કમિટી કામ કરી રહી છે. ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે અગાઉ પણ મેં 2008 થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી રહ્યું છું અને ત્યારે ફરી મારી નિમણૂક થતા હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ.
રેલવેના ઘણા વણઉકેલ્યા પ્રશ્નોને વાચ મળશે તેવી લાગણીઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કલ્પેશ બારોટે કહ્યું, કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટી કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવી. ત્યારે આ 2 વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું. સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉધના રેલવે સ્ટેશનને રીમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા. સાથે સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે આજે કામગીરી થઈ રહી છે. તે કામગીરી વધુ સારી થાય તે દિશામાં પણ પ્રયત્નો કરીશું. હાલમાં ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા સ્પેશિયલ કેટેગરીમાં મારી ZRUCC મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે બદલ રેલવે મંત્રાલયના અધિકારી અમારી પાર્ટીના નેતાગણનો આભાર માનું છું કે હું 2008થી 2014 સુધી 3 વખત ZRUCC મેમ્બર હતો. 10 વર્ષના લાંબા સમયગાળા બાદ આ શહેરની જનતાનો સેવા કરવાનો મને પાર્ટી અને રેલવે મંડળ દ્વારા જે મોકો આપવામાં આવ્યો છે તે બદલ તેઓનો આભાર માનું છું. અને ખાસ કરીને સુરતમાં ઘણા એવા પ્રશ્ન છે જે આજ સુધી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકોને એમના વતન જવાને ટ્રેનમાં તકલીફ પડતી હોય છે. ત્યારે અમારી ગઈ વખતે રજૂઆતના ધ્યાને રેલવે પ્રશાસન દ્વારા લગભગ 86 જેટલી ટ્રેન ચાલુ કરવામાં આવેલી હતી, જેને કારણે લોકો આસાનીથી કામ જઈ શક્યા. પરંતુ હાલના સમયમાં પણ ટ્રેનની ખૂબ જ જરૂરિયાત હોય ત્યારે અમે રેલવે બોર્ડમાં આની રજૂઆત કરશું કે ભાઈ ઉત્તર ભારતીય સમાજના લોકો માટે જે ટ્રેન છે એના બદલે દિવસથી 2 કે 3 ટ્રેન ચાલુ કરવામાં આવે, જેથી આસાનીથી લોકો પોતાના વતન જઈ શકે. તમે જ્યારે સભ્ય હતા ત્યારે કઈ કામગીરી સૌથી સારી રીતે કામ કરેલી, તમારી માંગે સંતોષ કરી? મારા સમય દરમિયાન જે ખાસ મુખ્ય પ્રશ્ન ઉત્તરાયણ રેલવે સ્ટેશનનો જ્યાં સુવિધાનો અભાવ હતો ત્યારે અમારા સમય દરમિયાન અમે રજૂઆત કરેલી અને ત્યારબાદ ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ જ સારો વિકાસ કરવામાં આવ્યો છે. અને એ વખતે મારી માંગણી હતી કે જેમ ઉધના સ્ટેશન પર ઘણી ટ્રેનોના સ્ટોપેજ છે એ જ રીતે ઉત્તરાયણ સ્ટેશન પર બી એક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપેજ આપવામાં આવે, કેમ કે ઉત્તરાયણ, અમરોલી, કોસાર, છાપરામાં વરિયાવ ઘણા સૌરાષ્ટ્રવાસી ભાઈઓના રહે છે. તો એ ઇન્ટરમસ ટ્રેન માટે સુરત સ્ટેશન આવવું પડતું હોય છે. ત્યારે અમારી માંગણી રહેશે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય, ગુજરાત એક્સપ્રેસ એવી ઘણી ટ્રેનો છે જેનું ઉત્તરાયણ સ્ટેશનમાં સ્ટોપેજ આપવામાં આવે. तुम्हें बहुत घमंड था अपने बुलंदों पर पर्वत पर देखकर छोटा सा पक्षी तुम्हारे ऊपर से उड़ के चला गया. જો દિવ્યાંગોને પાછળથી સપોર્ટ કરવામાં આવે તો દિવ્યાંગ આગળ વધી શકે છે. એ શબ્દો છે દિવ્યાંગ હોવા છતાં સંઘર્ષ કરીને MBBS ના અભ્યાસ સુધી પહોંચનાર વિદ્યાર્થી નગોથા વૈદીપના. અધૂરા મહિને જન્મ થયોને કાચની પેટીમાં રહ્યા બાદ નવજીવન મળ્યું. જો કે કમરમાં ગાંઠ થવાના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો છે. 2 ઓપરેશન બાદ થોડું ચાલી શકાય તેવી સ્થિતિ થઈ છે. જો કે પરિવાર ઉચકીને જ સ્કૂલે લઈ જતો હતો. માતા પિતા અને પોતાના સંઘર્ષના કારણે હાલ દિવ્યાંગ વિદ્યાર્થી MBBS ના અભ્યાસ સુધી પહોંચી ગયો છે. ડોક્ટર બનીને પરિવાર માટે મદદરૂપ અને દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બનવાની ઈચ્છા છે. દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે. વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓના માનવ અધિકારો, સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા આપવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. મૂળ ભાવનગરના જિલ્લાનું અને સુરતના વર્ષોથી સ્થાયી થયેલા દેહરુભાઈ નાગોથા પરિવારમાં 2003માં પરિવારમાં પહેલા દીકરાનો અધૂરા મહિને એટલે કે ગર્ભના 7મા મહિને જન્મ થઈ ગયો હતો. અધૂરા મહિને જન્મના કારણે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી, જેથી તેને 9 દિવસ કાચની પેટીમાં રાખવામાં આવ્યો છે. જેમ જેમ થોડા મહિનાઓ વીતવા લાગ્યા તેમ તેમ તેને કમરમાં ગાંઠ થઈ હોવાનું નિદાન થયું હતું. પહેલા ડોક્ટરો દ્વારા નોર્મલ જ ગાંઠ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે 1 વર્ષનો થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું હતું. પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદીપ રાખવામાં આવ્યું હતું. આ ગાંઠના કારણે ચાલવાની તો દૂરની વાત બેસી પણ ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગાંઠ દૂર થઈ ગયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો. પગનો વિકાસ ન થવાના કારણે પગ વાંકા વળતા ગયા, જેમાં સામાન્ય લોકોના સીધા પગ હોય તેવી ફૂટપ્રિન્ટ ન રહી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયું હતું. થોડા સમય બાદ અહીં સુરત પિતા પાસે આવી ગયા અને ત્યારબાદ મને સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યો હતો. પિતા દ્વારા દીકરાને ઉચકીને સ્કૂલે લઈ જવામાં આવતો હતો અને ઉચકીને જ ઘરે પરત લાવવામાં આવતો હતો. આ રીતે 1 વર્ષ આખા પરિવારે સંઘર્ષ કર્યા બાદ સ્કૂલમાં રહેલા એક શિક્ષક મનસુખભાઈ ઝિંઝાણાએ દિવ્યાંગ બાળકો માટેના એક કેમ્પ અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારે દીકરા વૈદીપ અને 1 વર્ષ માટે ધરમપુર મોકલ્યો હતો અને જ્યાં તેનું તબક્કાવાર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ધરમપુરમાં ઓપરેશન બાદ થોડું ચાલી શકાય તેવી સ્થિતિ હતી. જો કે માતા પિતાએ સ્કૂલે જવા, મૂકવા અને લેવા જવું પડતું હતું.
પગના ઓછા વિકાસને કારણે વધુ ચાલી શકાય તેવી સ્થિતિ ન હતી. આ રીતે વર્ષો વીતતા ગયા અને હું 10 વર્ષનો થતાં જ મારા હાથમાં પણ વધુ એક ગાંઠ થઈ ગઈ હતી, જેનું ઓપરેશન કરાવવાના કારણે પરિવાર પણ આર્થિક રીતે તકલીફ થઈ અને મારે અભ્યાસમાં પણ ઘણું નુકસાન થયું હતું. પરિવારની આ આર્થિક સ્થિતિ ન હોવાને કારણે હું સરકારી શાળામાં જ અભ્યાસ કરતો હતો. આ તમામ સ્કૂલની કામગીરીમાં મને લેવા મૂકવા માટે પરિવારે સંઘર્ષ તો કરતો જ હતો. ધોરણ 10 પાસ કર્યા બાદ મારે સાયન્સ પ્રવાહમાં જવાની ઈચ્છા હતી, જોકે મને કયાક સરકારી શાળામાં એડમિશન મળ્યું નથી, જેથી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો. આ માટે હેન્ડવર્ક કરતા મારા માતા પિતા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી અને મારા માતા પિતાએ એવો વિચાર કર્યો તો આપણા દીકરાને સ્થિતિ સુધરતી હોય તો પણ આપણે સંઘર્ષ કરવા તૈયાર છીએ. પ્રાઇવેટ સ્કૂલની ફી પણ વધુ હતી, પણ ખર્ચો પણ વધુ હતો. પરિવારનો સંઘર્ષ જોઈને પણ મને પણ ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું, જેથી ધોરણ 12માં મારી સારા માર્ક્સ આવ્યા અને ત્યારબાદ નીટની એક્ઝામમાં પણ સ્કોર કરીને MBBSમાં એડમિશન મળ્યું. હાલ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છું. ડોક્ટર જ બનવાની ઈચ્છા એટલે માટે હતી કે હું ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો, ત્યાં સુધી એવો કોઈ ડોક્ટર બનવાની ઈચ્છા ન હતો. જોકે મારી સ્થિતિ પ્રમાણે મારે કોઈ એવી ડિગ્રી લેવી જોઈએ જેનાથી હું બેઠા બેઠા પણ કામ કરી શકું. માતા પિતાની ઈચ્છા અને મેં વિચાર કર્યા બાદ સાયન્સ પ્રવાહ લીધો તો B ગ્રુપ લઈને ડોક્ટર બનવાનો નિર્ણય કર્યો હતો. જો હું ડોક્ટર બનવું તો હું બેઠા બેઠા પણ કામ કરી શકું અને મારા માતા પિતાની જરૂરિયાત પર પૂરી કરી શકું. મારા જન્મથી જ મારા પરિવારમાં દર વર્ષે કોઈને કોઈ દવાખાનું આવ્યા જ કરે છે, તો હું જો ડોક્ટર બનું તો ડોક્ટર બનીને મારા પરિવારની સંભાળ રાખી શકું. નાગોથા વૈદીપ દેહુરભાઈ સ્વામી વિવેકાનંદ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 271માં ધોરણ 1 થી 8નું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. સમય દરમિયાન પાયાના પથ્થર તરીકે સ્પેશિયલ એજ્યુકેટેડ જીજાડા મનસુખભાઈએ કામ કર્યું, તેમજ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. ત્યારબાદ ઇમારતનું ચણતર કામ સ્પેશિયલ એજ્યુકેટર જાનની રણછોડભાઈએ કામ કર્યું હતું. વૈદીપે સુમન હાઈસ્કૂલ નંબર 18માં ધોરણ 9 થી 10નું એજ્યુકેશન મેળવ્યું અને ધોરણ 11 અને 12 સાયન્સનું એજ્યુકેશન સમર્પણ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. ધોરણ સાયન્સની અંદર સારા એવા માર્ક્સ આવ્યા અને નીટમાં પણ સારું સ્કોરિંગ થયું, એટલે એમને દિવ્યાંગતાની કેટેગરીમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં MBBSમાં પ્રવેશ મેળવ્યું છે. સમગ્ર શિક્ષા સુરત કોર્પોરેશન IED વિભાગ અંતર્ગત વર્ષ 2013માં 2014માં નાગોતા વૈદીપનું સમગ્ર શિક્ષાની 50,000ની ગ્રાન્ટમાંથી વલસાડ પાસે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એમના બંને પગનું ક્રમશ ઓપરેશન કરવામાં આવ્યું. આ સાથે જ વૈદીપના સંઘર્ષને સર્વ શિક્ષા અભિયાન IED યુનિટ કેસ સ્ટડીમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. વૈદીપના બંને પગ સામાન્ય લોકો કરતા નાના અને હજુ પણ નાજુક છે. પગ પર વધુ જોર ન આપી શકાય, વધુ ચાલી પણ શકાતો નથી. બંને પગના સપોર્ટ માટે હંમેશા પ્લાસ્ટિકના સપોર્ટ આપવામાં આવ્યા છે, જે હંમેશા તે પગમાં પહેરેલા રાખે છે, જેના થકી તે થોડું ચાલી શકે છે. મારું નામ નાગોથા વૈદીપ દેહુરભાઈ છે. બાળપણથી તમે કેવો સંઘર્ષ કર્યો? બાળપણથી જ હું એક દિવ્યાંગ વિદ્યાર્થી છું, એટલે સંઘર્ષ ઘણો કરવો પડે, ભણવામાં પણ તકલીફ પડે અને આપણે ચાલુ હોય કોઈની સાથે જો રમતમાં ભાગ લેવો હોય તો આપણે ન લઈ શકીએ, કારણ કે આપણે દિવ્યાંગતાની કારણે બધી જ રમત આપણી માટે કમ્ફર્ટેબલ નથી બનતી. છતાં પણ સંઘર્ષ કરતાં કરતાં મેં ધોરણ 12 સુધી સાયન્સ પ્રવાહમાં પસાર કર્યો અને સારું માર્ક્સ લાવી અને નીટમાં સારો સ્કોર કરી અને અત્યારે સુરત સિવિલ મેડિકલ કોલેજમાં એડમિશન MBBSમાં મેળવ્યું છે. ડૉક્ટર શા માટે બન્યું છે? ડૉક્ટર બનવાની જરૂરિયાત એવી છે કે આપણે મારી જે કન્ડિશન પ્રમાણે જે ડૉક્ટર ડિગ્રી છે તે સારી છે, કારણ કે હું બેઠા બેઠા વર્ક કરી શકું છું. મારી નીચે માણસો જો કંઈ મારી સારી ડિગ્રી હોય તો મારી નીચેની જે ડિગ્રીના માણસો હોય તે કામ કરી શકે છે અને બધી જરૂરિયાત પૂરી કરી શકીએ. અને દિવ્યાંગોને શું સંદેશ આપશો? દિવ્યાંગોને સંદેશ આપવા માગું છું કે દિવ્યાંગતા કોઈ દિવસ વિચારીને બેસવું નહીં કે આપણે દિવ્યાંગ છે એટલે આગળ ન વધી શકીએ. દિવ્યાંગતા જો પાછળ સપોર્ટ સારો હોય તો આપણે દિવ્યાંગતા નડતી નથી, ને આપણે જો સંઘર્ષ કરીએ તો ક્યાંય પણ આપણને દિવ્યાંગતા આડી આવતી જ નથી. હવે મા બાપે પણ પોતાના પુત્ર પરત આવશે એવી આશા છોડી દીધી હતી, કારણ કે તેના અપહરણને 24 વર્ષના વહાણા વીતી ગયા. અમરેલીના લોહાણા પરિવારને પોણા 4 વર્ષના બાળકનું 24 વર્ષ પહેલા અપહરણ થયું હતું. હવે આટલા વર્ષે આ પરિવારને પોતાનું સંતાન પરત મળવા જઈ રહ્યું છે. હરિયાણાથી એક યુવાન પોતાના માતા પિતાને શોધતા ગુજરાત આવ્યો છે. આ યુવાન અપહરણ જાગૃતિ અઢિયાજ છે, તેની ખરાઈ કરવા પોલીસે DNA ટેસ્ટ કરાવ્યો છે. તારીખ 10/3/2000ના શુક્રવારે સમય સાંજના 5:30 કલાકે અમરેલીના મણિનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ આડિયાના પોણા 4 વર્ષના પુત્ર
જાગૃતને બાજુના રવિનગરમાં કાકાની સાથે રહેતા બા પાસે જીવવાની જીદ કરી. માતા આરતીબેને બાનું ઘર થોડા અંતરે જોઈને પુત્રને એકલો જ ત્યાં જવા માટે મોકલી દીધો. પરંતુ આ બાળક ક્યારેય બા સુધી પહોંચી શક્યો નહીં. રસ્તામાં કોઈએ તેનું અપહરણ કરી લીધું અને શહેરમાં હોહા થઈ ગઈ. સમગ્ર તંત્ર બાળકની શોધમાં લાગ્યું પણ ભાળ મળી ન હતી. 7/9/1996 રોજ જન્મેલા જાગૃતના અપહરણકાંડે ગુજરાતભરમાં ચકચાર મચાવી હતી. શહેરમાં અનેક આંદોલનો થયા, ખાસ તપાસ ટીમો નિમાઈ, ઠેક ઠેકાણે આવેદન અપાયા, પરંતુ જાગૃતની ક્યાંક ભાળ મળી નહીં. સમય વીતતો ગયો અને મામલો ઠંડો પડી ગયો. આટલા વર્ષો પછી પરિવારને હવે પુત્ર પરત આવશે તેવી આશા ન હતી, પરંતુ એક યુવાન જાગૃત બનીને પરિવાર સામે આવીને ઊભો છે. હરિયાણાનો પ્રફુલ ભગવાનદાસ નામનો યુવાન છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં પોતાના મા બાપને શોધી રહ્યો છે. હરિયાણામાં ડેરીનો વ્યવસાય કરતા પાલક માતા પિતાએ છેલ્લા 24 વર્ષથી તેનો ઉછેર કર્યો. 24 વર્ષ પહેલા એક ટ્રક ચાલકે બાળકને એક ઢાબા પર મૂકી ગયો હતો. તે ગુજરાતનો છે તેમ કહ્યું હતું. જુદા જુદા 2-3 ઘરે ફર્યા બાદ આખરે આ બાળકનો ઉછેર ભગવાનદાસે કર્યો હતો. 2 વર્ષ પહેલા પાલક માતા પિતાના અવસાન બાદ યુવાન માતા પિતાની શોધમાં ગુજરાત આવ્યો અને પોતાનો વિડીયો વાયરલ કર્યો. હાલમાં 28 વર્ષની ઉંમરના યુવાનનો ચહેરો લોહાણા પરિવારના મળતો આવ્યો હોય છે. વિડીયો જોઈને પાડોશી મહિલાઓએ આ પરિવારને જાણ કરી, જેથી યુવકને અમરેલી બોલાવાયો. જાગૃતના શરીર ઉપર જે નિશાનો હતા તેવા જ નિશાનો આ યુવકના શરીર પર છે, જેથી પોલીસે આ યુવાન તથા તેના મા બાપના લોહીના નમૂના લઈ DNA ટેસ્ટ માટે મોકલ્યા છે. આ યુવાન પરિવાર સાથે 8 દિવસ રહ્યા બાદ હાલમાં મહારાષ્ટ્ર ગયો છે અને યુવક લોહાણા પરિવાર અને પોલીસ DNA રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. DNA રિપોર્ટ મેચ થશે તો આશરે 2.5 દાયકા બાદ માસૂમ બાળકમાંથી યુવાન બનેલા જાગૃતનો તેના પરિવાર અને ઘર મળશે. જાગૃતના અપહરણ વખતે અમરેલી શહેર બંધ અને વિધાનસભા સામે પણ ઉપવાસ આંદોલન થયા હતા. અમરેલી શહેર સજ્જડ બંધ થઈ રહ્યું હતું. તેના પરિવારે વિધાનસભા સામે ઉપવાસ પણ કર્યા હતા. તાત્કાલિન ગૃહમંત્રી હરેન પંડ્યાએ ગાંધીનગરથી ખાસ તપાસ ટુકડીઓ અમરેલી મોકલી હતી, પણ કેસ ઉકેલાયો ન હતો. 2 વર્ષથી માતા પિતાને શોધતો હતો અને હરિયાણામાં પાલક માતા પિતાનું અવસાન અને દૂધની ડેરી બંધ થતા પ્રફુલ્લ મા બાપની શોધમાં ગુજરાત આવી ગયો હતો. 2 વર્ષ પહેલા સુરતમાં રહી શોધખોળ કરી, પરંતુ ભાળ ન મળી. 2 માસ પહેલા પોરબંદરના યુટ્યુબરની મદદ લીધી તો આ લોહાણા પરિવાર સુધી પહોંચી શક્યો છે. હાલમાં તે હિન્દી અને ત્રુટક ગુજરાતી બોલે છે અને પાલક પિતાના સગા સાથે મહારાષ્ટ્રમાં રહી ખાનગી નોકરી કરે છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે 23 નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાં મુક્ત કરવા સંદર્ભે નિવેદન આપ્યું હતું, જેમાં પાટીલે કહ્યું હતું કે મારી વિદાય વસમી નહીં પરંતુ ખુશી ભરી છે. આ બાબતે તેમણે પ્રમુખ પદની જવાબદારીમાંથી મુક્ત કરી અને આ જવાબદારી સોંપવા માટે 2 વખત રજૂઆત કરી હતી. આ નિવેદન સાથે તેમણે પ્રદેશ પ્રમુખની જવાબદારીની જેને પણ તક મળશે તે એડવાન્સમાં અભિનંદન પાઠવ્યા હતા. તેમાં પણ હવે 4 ડિસેમ્બરે દિલ્હીમાં પાટીલ દ્વારા મહાભોજનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને ફેરવેલ પાર્ટી ગણવામાં આવી રહી છે. આ નિવેદન બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને મહાભોજ માટે નિમંત્રણ આપ્યું છે. આ આમંત્રણને પાટીલના ફેરવેલની પાર્ટી તરીકે ઉજવાઈ રહી છે. અલબત્ત આ ફેરવેલની પાર્ટીને યજમાની પાટીલે લીધી છે. બુધવારે સાંજે દિલ્હીમાં પાટીલે પોતાના બંગલે જ એક પાર્ટીનું આયોજન કર્યું છે, જેમાં 5 સ્ટાર કેટરર્સને કોન્ટ્રાક્ટ અપાયો છે. જોકે આ ભોજન સમારંભ ખાસ કરીને ગુજરાતના નેતાઓ માટે યોજવામાં આવી રહ્યો. આવતીકાલે સાંજે દિલ્હી ખાતે યોજાનારા ભોજન સમારંભમાં ગુજરાત ખાતેથી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના સભ્યો દિલ્હી ખાતે જશે અને ગાંધીનગર ખાતે સવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાયા બાદ તમામ મંત્રીમંડળના સભ્યો દિલ્હી ખાતે જશે. આ ભોજન સમારંભમાં ગુજરાતના સાંસદો પણ જોડાશે. હાલ દિલ્હી ખાતે સંસદ સત્ર ચાલતું હોવાને કારણે CR પાટીલ ગુજરાત આવી શકે તેમ નથી. બીજી તરફ તમામ મંત્રીએ સંસદની કામગીરી જોઈ શકે તો હેતુસર આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હોવાના માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના પ્રવાસ વખતે પાટીલે જમણવારની જાહેરાત કરી હતી. ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની 3 વર્ષની નિયત ટર્મ કર્યા પછી પણ 1.5 વર્ષ કરતાં વધુ સમય માટે પાટીલે પદ ભોગવ્યું. CR પાટીલ 2020ના જુલાઈમાં પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તેમની ટર્મ 2023માં જુલાઈમાં પૂર્ણ થઈ ગઈ હતી. પાટીલે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના મહાભોજમાં પ્રદેશ માળખાના સંગઠનમાં કાર્યરત અંદાજે 90 લોકોને આમંત્રણ આપશે, પરંતુ ઐશ્વર્યાની વચ્ચે પાટીલે મોકલેલા આમંત્રણની યાદીમાં પ્રદેશ સંગઠનના હોદ્દેદારોના નામ ગાયબ છે. આથી આવનારા દિવસોમાં સંગઠનના લોકો માટે પાટીલ અલગથી કાર્યક્રમ યોજશે.
27 નવેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સદસ્યતા અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં અનેક એવી વાતો સામે આવી જાણે ફરી એક વખત પક્ષના કાર્યકરોએ અંદર ચર્ચા કરી દીધી હતી। બેઠકમાં ફરીથી એક વખત પાટીલે નિવેદન કર્યું કે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે સચોટ માહિતી છે કે ડિસેમ્બર માસના અંત સુધી પ્રદેશ પ્રમુખ તરીકે હજુ પણ CR પાટીલ જ કાર્યરત રહેશે। ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ સંગઠન માળખાની પ્રક્રિયા સમજાવતા કહ્યું, ભાજપમાં લોકતાંત્રિક પદ્ધતિથી બંધારણને આધારે સંગઠનની રચના થાય। કોરોનાના સમયે સંગઠનની જે રચના હતી જેમાં ખાનાપૂર્તિ કરી અને રચના પૂરી કરવામાં આવી હતી, તો આ વખતે ફરીથી લોકતાંત્રિક પદ્ધતિ ફરીથી રચના કરવામાં આવી છે। સૌપ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક સદસ્યોમાં મિસ કોલ કરીને ફોર્મ ભર્યા બાદ OTP આવે છે। OTP ઓથોરાઇઝેશન છે કે વ્યક્તિ ભાજપનો સદસ્ય બને છે। બાદમાં 50 કે 100 પ્રાથમિક સભ્ય ભેગા થાય એક સક્રિય સભ્ય બને છે। એક સક્રિય સભ્ય બન્યા બાદ ભાજપની જે આંતરિક જવાબદારી છે માં ભાગ લઈ શકે। આવા સક્રિય સભ્ય બન્યા બાદ નીચેના સ્તરથી માળખું શરૂ થાય છે અને એ લોકતાંત્રિક પદ્ધતિ થાય છે। પદ્ધતિમાં સ્તરેથી માળખું શરૂ થાય અને એ લોકતાંત્રિક પદ્ધતિ છે। ઉપપ્રમુખ, મહિલા પ્રમુખ, OBC સેલ, ST સેલ, માઇનોરિટી સેલ વગેરેની રચના સંખ્યાના આધારે થાય છે। મહિલા પ્રમુખ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બનાવે છે। આખી આ કમિટીમાં 3 મહિલા હોવી ફરજિયાત છે। એવી જ કમિટી શક્તિ કેન્દ્રમાં હોય છે। કમિટી મંડળ સ્તર એટલે કે વોર્ડ ભાજપના ગુજરાતમાં 500 મંડળ છે। આ મંડળ તાલુકાના મુજબ હોય છે, એટલે મંડળ એટલે શહેરમાં વોર્ડ કહેવાય છે અને પછી મંડળ અને શક્તિ કેન્દ્રના પ્રમુખની બોડી જિલ્લા પ્રમુખ માટે પ્રક્રિયા હાથ ધરે છે। તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ। વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।